છોટાઉદેપુરમાં ખેડૂતને માર માર્યાનો બનાવ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે જગદંબા જીનના માલિક અને તેમના માણસોએ ખેડૂતને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે। ખેડૂતને જીનના કમ્પાઉન્ડમાં આવેલ પિતા પુત્રને બાંધીને માર માર્યો। પુત્રની સામે પિતાને મરાયો માર। પિતાને લાગી આવતા નજીકમાં આવેલ દુકાનેથી જંતુનાશક દવા લાવી જીનના કમ્પાઉન્ડમાં ઘટઘટાવી દીધી। દવા પી લેતા ખેડૂતને સંખેડા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। ભાવ ઓછો આપતા ખેડૂતે કર્યો હતો વિરોધ। અન્ય જીનમાં કપાસ લઈને જવાની વાત કરતા જીનના માલિક અને તેના પુત્ર સાથે થઈ હતી બોલાચાલી। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। અમને ભાવ ઓછો પડ્યો તો એટલા માટે અમે એવું કીધું કે કપાસ તમે પાછા ભરી દો, અમે બીજા જીનમાં આપવા જઈએ છીએ। તો ભરી દીધું ટ્રેક્ટર, પછી ખાલી હવે જેટલો ભર્યો એટલો વજન તો પાછો કરવો પડે ને અમારે। એટલે એવું કહેતા મહિના કે વાર લાગશે, હજી ટ્રેક્ટર ખાલી થશે, હવે અમારે બીજી જીનમાં આપવાનું તો કેવી રીતના આપવાનું? એ રીતના પછી શેઠ જબાજબી કરી નાખી, એ રીતના બબાલ થઈ હતી અને બાંધી દીધા હતા અને બેનના બાપ દીકરોને બાંધી દીધા હતા એ જીનમાં જ। એટલે હું કામ માર્યા હું કામ? એટલે આ મજૂર હતા અને એ શેઠ કંઈ ભાવ નતા પડતા, એટલા કારણથી કંઈ બોલવાનું થયું હતું। ખેડૂત હતા? હા, ખેડૂત હતો। કયા ગામના ખેડૂત હતા? કુચપુરા, तालुका टिल्लेवाड़ा जिला। नहीं, अपन तो क्वालिटी के हिसाब से कपास लेते हैं और क्वालिटी के हिसाब से भाव भरते हैं। उस हिसाब से रिजेक्शन किया है। खेडूत को भाव मंजूर नहीं था, इसलिए कुछ उसने ये किया हुआ है काटे। नहीं, हमारे द्वारा कुछ नहीं किया गया है कि हमने रिजेक्शन करके उसका जो वजन था पूरा करके उसको कांटे से वापस कर दिया था। तो मारा किसने? ये तो अंदर, मैं तो दूसरे जिनिंग के फैक्ट्री में राउंड पे था, तो आपका जिम्मा है ना खेडूत? हाँ, आपका जिम्मा है ना खेडूत का? नहीं, उसको बाजार समिति का भी है, कंट्रोलिंग का, मेरा भी है, फैक्ट्री ओनर का भी है, सभी का है। फैक्ट्री वाले से लेना देना है, फैक्ट्री वाले को तो प्लान करना है। नहीं, फैक्ट्री वाले की भी जिम्मेदारी, उसके कंपाउंड में स्टॉक आ रहा है, बाजार समिति भी इसका नियंत्रण करती है, उसकी भी जिम्मेदारी, सबकी जिम्मेदारी। कपास लईने आज जीनमा આવ્યો હતો તો જીનમાં કેવો કપાસનો ભાવ 7200 રૂપિયા ભર્યો। એટલે આ પાર્ટીને કેવો અમારા ગામના જે વ્યક્તિ જે કપાસ લઈને આવ્યો હતો એને ભાવ પોસાયો ના, એટલે ખાલી કરી નાખ્યું, ટ્રેક્ટર ખાલી કર્યો। એટલે એ પાર્ટીએ કીધું કે મને કપાસ પાછો ભરી આપો। એટલે આ ભાઈએ ભરાયો કપાસ, તો પછી આ અંતે કરવા માંડે ફલાણું ઢીકણું, તો હમણાં નહીં તોલાય, પછી તોલાશે, તો ભાઈ પછી કપાસ લઈને વેચવા કાલે જાય, 5 વાગે તોલે તો પછી એના લીધે કંઈ ઝપાઝપી થઈ, બોલાચાલી થઈ। તો બંને બાપ દીકરોને અહીં પેલા પિલ્લર પર બાંધી દીધા, પિલ્લરે બાંધી દીધા અને બધા મજૂર થઈને અને જીનના માલિકે થઈને અને માર્યો। પૂછપુરા ગામના ખેડૂત હતા, તિલકવાડા તાલુકાનું પૂછપુરા ગામ। અને પછી એક ખેડૂતે પછી એને ઇજ્જતની માર્યો, દવા પી લીધી, અહીંયા જ પી લીધી હતી, અહીંયા આગળ। અને શું નામ છે ખેડૂતનું? ખેડૂતનું દિનેશભાઈ ઈશ્વરભાઈ અને એમના છોકરો રસિક। ખેડૂતને મારવામાં નહીં આવ્યો ભાઈ, હું તો મને મારવામાં આવ્યો છે ખેડૂત તરફ। તમારી પર હુમલો થયો? મારી પર હુમલો થયો, મારા છોકરા પર હુમલો થયો। એ ટ્રેક્ટર રિજેક્શન થયું હતું સીસીઆઈની અંદર, આપણે સમજાવવા તો તમારી પર હુમલો કરી દીધો। ભાઈ કોઈ ખેડૂતોને બાંધીને મારવાનો વિડીયો વાયરલ થયો હતો? એટલે ભાઈ દવા પીવાનું કહેતા હતા, તો દવા ના પીએ ના સારું, એને પ્રોટેક્શન માટે બાંધીને રાખ્યો। દવા પી લે તો પાછું કંઈ બીજું લખતું થાય। અને કંપનીની અંદર 27 થી 28 કરોડ રૂપિયા સીસીઆઈનો માલ પડેલો હતો, ચાલુની અંદર કંઈ આગ બાગ લગાવી દે તો અમારી હાલત ન થાય। અને આટલું બધા ખેડૂતોનો માલ અંદર પડેલો, અંદર ટ્રેક્ટરો તોલેલા પડેલા હોય, તેની અંદર ખેડૂતોને પણ બહુ પ્રોબ્લેમ થઈ જાય। અને કઈ જીન છે શેઠને આ ઘટના કેટલા વાગે બની હતી? લગભગ 12ની આજુબાજુ થઈ હતી, એકદમ બાકી। અને ડર જેવું છે અત્યારે તો લાગે છે, અત્યારે તો ડર જેવું લાગે છે મને। આ જે ઘટના બની તે થોડી નિંદનીય છે મારવાની। એને મારી પર પહેલો હુમલો કરેલો છે। મારી જિંદગીમાં 55 વર્ષની ઉંમરમાં આવી રીતે કોઈ હુમલો નહીં કરેલો। શું નામ? હિતેશ શાહ। પાળિયા દિનેશભાઈ ઈશ્વરભાઈ। કયા ગામના છો? ભોજપુરા, કયા આવ્યું? તિલકવાડા તાલુકા। હા, હું બનાવ બહેનો છે ને કઈ બહેનો છે? સાંઢોટ જગદંબા જીટમાં। શું લઈને આવ્યો હતો? કપાસ લઈને। ના, હું બનાવ બહેનો તમારા જોડે? કપાસ અમારો લઈને આવ્યા હતા તો 72નો ભાવ પાડતા હતા હા, શિષ્યના સાહેબ। તમે કોઈ 72 તો મને નહીં પોસાય, એટલે અમારો કપાસ પાછો ભરી દેવો એમ। હા, એટલે અમે કપાસ પાછો ભરાયો, હા, પાછો ભરાવ્યો એટલે પાછો કોટે તો વજન કરવો પડે ને, હા। કે અમને નહીં તોલાય, અમને નહીં તોલાય। હમ। એટલે થોડી ઝપાઝપીથી પછી માર મારવાનું ચાલુ કર્યું, અમને બોન્ધિંગ પછી માર માર્યો। કોણે બાંધ્યો હતો? આ હિતેશભાઈ, એના છોકરો, એના મજૂરા, કેટલા લોકો હતા હુમલો કરવા? એ 7-8 જણ હતા। ને હું બનાવમાં તમને બાંધીને માર્યો? કઈ ગાડી થઈ? પંચેટી આવે તેની ડાંગથી માર માર્યો, ઢોલે એમ બધે માર્યો, ઢોર માર માર્યો છે। હાલમાં તમે ક્યાં આવ્યા? દવાખાને
કયા દવાખાનામાં? એ સરકારી સંકેલા દવા પીધી હતી. કોણે દવા પીધી હતી? મેં જાતે પીધી હતી. ઇજ્જતને મારે પીવી પડી મારે. મારે તો દોડ માર માર્યો એટલે. દવા તમે જીણમાં પીધી હતી હા, કે? જીનમાં પીધી. જીનમાં દવા પીધી છતાં પાહો બાંધી દીધો. ઓલા દવા પીધી દવાખાને લઈ જાવ કે બાંધવાનો છે એમ છતાં પાહા બાંધી મેં કરતા. શું નામ તમારું? દિનેશભાઈ ઈશ્વરભાઈ, કયા ગામનું? ભોજપુરા. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.